માંડવીનગર તથા તાલુકામાં વિવિધ સ્થળોએ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આન બાન શાન સાથે રાષ્ટ્રગીત ગાઈ રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ। માંડવીનગર તથા તાલુકામાં વિવિધ સ્થળોએ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે માંડવી નગરપાલિકા, માંડવી મામલતદાર ઓફિસર, તાલુકા પંચાયત, પોલીસ તંત્ર, વન વિભાગ તેમજ વલ્લભભાઈ ખાતે, માંડવી ફાયર સ્ટેશન ખાતે પ્રેમ શંકર ભટ્ટુ, ધ્યાન બાબા આંબેડકરની પ્રતિમા તેમજ દેવગઢ મંડળી, માર્કેટિંગ યાર્ડ, શાકભાજી મંડળી, વિવિધ શાળા કોલેજમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી આન બાન શાન સાથે રાષ્ટ્રગીત ગાઈ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી છે। સમગ્ર નગરજનોએ રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી। માંડવી પાલિકા ખાતે પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ રાષ્ટ્રજોગ સંદેશો આપી માંડવી નગરના વિકાસ કાર્યોની ગાથા રજૂ કરી છે। નગરજનો દ્વારા વિકાસ કાર્યમાં સહકાર આપવા બદલ સૌનો આભાર માન્યો હતો। આજ રોજ માંડવી નગરપાલિકાના પટાંગણમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે માંડવી નગરના સંગઠનના પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પૂર્વ સંગઠન પ્રમુખ અને પાલિકાના પ્રમુખ નટુભાઈ રબારી, નીતિનભાઈ શુક્લ, સૌ સાથી સભ્યશ્રીઓ, કર્મચારીઓ અને નગરપાલિકામાંથી પધારેલા સૌ આદરણીય નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ગણતંત્ર દિવસની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।